નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનઅધિકાર ન્યૂઝ। નજર કરીએ અત્યાર સુધીના સમાચારો પર। આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે ₹2.25નો ઘટાડો થયો છે, તો ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં પણ ₹2.41નો ઘટાડો કર્યો છે। આ સાથે સબસિડી વગરના રાંધણ ગેસના સિલિન્ડરમાં ₹18નો ભાવ ઘટાડો થયો છે। આમ છેલ્લા 3 મહિનામાં પેટ્રોલમાં ₹9.5 અને ડીઝલમાં ₹5.5નો ઘટાડો થયો છે। સમગ્ર દેશમાં 31મી ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું, જેમાં શહેરો સહિત ગામડાના લોકો પણ જોડાયા હતા। પરંતુ ઓલપાડ ખાતે યોજાયેલા રન ફોર યુનિટીના કાર્યક્રમ દરમિયાન મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવાના ઉત્સાહમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે વલ્લભભાઈ પટેલના બદલે સરદારભાઈ પટેલ તરીકે સંબોધન કરી બફાટ કર્યો હતો। ગુજરાતના વિભૂતિ અને ગુજરાતની આન બાન અને શાન ગણાતા વલ્લભભાઈ પટેલની 139મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં લોખંડી પુરુષની યાદમાં રંગાઈ ગયો હતો। તેમની યાદમાં દેશની અખંડિતતા માટે લોકોએ જાહેર રોડ પર દોડ લગાવી હતી, પરંતુ ઓલપાડ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે વલ્લભભાઈ પટેલનું નામ જાણે અજાણે સરદારભાઈ પટેલ બોલી ભારે બફાટ કર્યો હતો। અને એની સાથે જેમ સરદારભાઈ પટેલે અને એની સાથે જેમ સરદારભાઈ પટેલે અને એની સાથે જેમ સરદારભાઈ પટેલે મુકેશભાઈ, અમે તમને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની સરદાર શા માટે કહેવાયા તે પણ જણાવીએ। બારડોલી સત્યાગ્રહની લડતમાં અંગ્રેજોને પછાડનાર વલ્લભભાઈને અકોટીના ભીખીબેન નામની મહિલાએ તેમને સરદારના નામથી સંબોધ્યા હતા। આથી વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાયા હતા, નહીં કે સરદારભાઈ। ત્યારે દેશના ઉચ્ચ કોટીના આ નેતા વિશે બોલતા પહેલા ઘરે અભ્યાસ કરવો જોઈએ। સાંભળો ફરીવાર ધારાસભ્ય મુકેશ પટેલના મુખેથી બોલાયેલા શબ્દો। અને એની સાથે જેમ સરદારભાઈ પટેલે અને એની સાથે જેમ સરદારભાઈ પટેલે અને એની સાથે જેમ સરદારભાઈ પટેલે જે નેતા દેશના ગર્વ સમાન અને દેશને દુનિયામાં ગૌરવ અપાવનાર નેતાનું નામ જો ધારાસભ્ય જેવા લોકનેતાને ના ખબર હોય, જે સૌથી દુઃખી બાબત કહી શકાય। બ્યુરો રિપોર્ટ, જનઅધિકાર ન્યૂઝ, ઓલપાડ। કુરસદ પંચાયતની બેવડી નીતિ ધ્યાનમાં આવી છે। એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિથી સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। શું છે કુરસદ પંચાયતની બેવડી નીતિ? જોઈએ અમારો વિશેષ અહેવાલ। સૌપ્રથમ જુઓ આ દ્રશ્યો। આ દ્રશ્યો છે કુરસદ ગામના। પંચાયત દ્વારા આયોજિત સફાઈ અભિયાનમાં જોડાયેલા લોકો કુરસદ ગામની સફાઈ કરી રહ્યા છે। આ સફાઈ અભિયાનમાં ગામના સરપંચ સહિત અનેક અગ્રણીઓ પણ જોડાયા હતા। કુરસદના રસ્તા ગલીઓ પર આ સફાઈ અભિયાન ચાલ્યું। રસ્તાઓ અને ગલીઓ સાફ પણ થઈ ગયા અને આ કામ માટે ગામના સરપંચને અભિનંદન પણ આપવા પડે। હવે જુઓ જરા આ દ્રશ્યો। ગંદકીના થર, ગંદુ પ્રદૂષિત પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને જોતા જ ઘૃણા થાય તેવા આ દ્રશ્યો પણ કુરસદના જ છે। સફાઈ અભિયાન વખતે લેવાયેલા છે આ દ્રશ્યો। ત્યારબાદ બીજા દિવસે પણ અમારી ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી તો ગંદકી ઠેરની ઠેર હતી। પછી ખબર પડી જે વિસ્તાર દુર્ગંધ મુક્ત હતો એ વિસ્તારમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે। જ્યાં સફાઈની ખરેખર જરૂર છે એ વિસ્તારમાં કોઈએ નજર પણ કરી નથી। કુરસદની હદ વિસ્તારના રણછોડનગર, મુન્ના એજન્સી, સમૂહ વસાહત વગેરે વિસ્તારો વર્ષોથી ગંદકીથી ખદબદે છે। સફાઈની સાચી જરૂરિયાત આ વિસ્તારોને છે અને આ વિસ્તારો પણ કુરસદ પંચાયતની હદમાં જ આવે છે, પરંતુ દેખાડા માટે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હોય તેમ માત્ર ઉજળિયાત વિસ્તારોની સફાઈ કરવામાં આવી, જ્યારે આ વિસ્તારો સાથે અછૂતપણાનો વ્યવહાર રાખવામાં આવ્યો હોય તેવું લાગે છે। સ્થાનિકો પોતે કબૂલે છે કે સફાઈ અભિયાન દરમિયાન આ વિસ્તારમાં કોઈ ફરક્યું પણ ન હતું। તમારા વિસ્તારમાં બી ફૂલ ગંદકી છે, તો તમારા વિસ્તારમાં એ લોકો આવેલા? નહીં આવેલા, કોઈ આવેલો નથી સફાઈ કરવા, કોઈ આવતો જ નથી અહીં સફાઈ કરવા। ફરી એકવાર સાંભળી લો સ્થાનિકની વાત કે તેમના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં કોઈ આવ્યું હતું કે નહીં। તમારા વિસ્તારમાં બી ફૂલ ગંદકી છે, તો તમારા વિસ્તારમાં એ લોકો આવેલા? નહીં આવેલા, કોઈ આવેલો નથી સફાઈ કરવા, કોઈ આવતો જ નથી અહીં સફાઈ કરવા। તમે પંચાયતમાં રજૂઆત કરેલી? કેટલી વાર કીધું છે અને ઘેરો ઘેરો ભરવા જઈએ તો બી કહીએ ભાઈ કે તમે કચરાનો ડબ્બો લઈને મૂકી દો, તો ડબ્બો આ લોકો ડબ્બો બી લઈને નહીં મૂકતા।
ને કોઈ સાફ ના તો દવા છાંટવા આવે, ના કચરો સાફ કરવા આવે છે, ને ઘર વેરો પૂરો લે છે. ને આ લોકો અહીં કેટલી ગંદકી છે, ને કેટલા અહીં માંદા પડે છે, ને મચ્છર ને એવું બધા ખાય લોકોને, ને ગંધ આવે છે, ઊભો નહીં રહેવાતું. સફાઈ અભિયાન દરમિયાન કુરસદ ગામના સરપંચે આસપાસના સમૂહ વસાહત સહિતના વિસ્તારમાં પણ સફાઈની કેફિયત તો રજૂ કરી હતી. જરા સાંભળો. આજુબાજુના અમારા જે વિસ્તાર છે સમૂહ વસાહત ને એમાં બી અમે ગટર લાઇનનું કાર્યક્રમ વર્ક ઓર્ડરને બધું મળી ગયું છે, ત્યાં ચાલુ કરીએ જ છે. 20-25 લાખ રૂપિયાના ખર્ચે ગામમાં જ્યાં ગટર લાઇનની જરૂર હોય સમૂહ વસાહતમાં ત્યાં બી ચાલુ કરવાની તૈયારી જ છે, ને સપ્તાહ અભિયાન જ્યાં જરૂર હોય ત્યાં કરવા તૈયાર છે. જોકે એ વાત અલગ છે કે સફાઈ અભિયાનના દિવસે તેમને ગંદા વિસ્તારોમાં સફાઈનું મુહૂર્ત મળ્યું નહીં. શક્ય છે કદાચ આવનારા દિવસોમાં મુહૂર્ત મળે. ત્યાં સુધી અહીંના રહેવાસીઓને આ ગંદકીમાં જ જીવવાનું છે. यहाँ हमारे यहाँ रणछोड़ नगर में बहुत गंदगी है, जहाँ देखो वहाँ भी गंदगी है, रोड पे गटर लाइन सब जगह गंदगी है. आपने पंचायत में बोला था? हाँ, हमारे यहाँ के जो सदस्य हैं यहाँ के सभी ने कोशिश की कि बोले साफ़ सफाई कराने के लिए पंचायत में, तभी भी कोई जवाब नहीं आ रहा है वहाँ से. इधर समस्या क्या है? तो गंदगी का समस्या है, लड़के बच्चे सब बीमार होते हैं, डेली पानी भरा जाता है. अभी घर के सामने कितना पानी भराया हुआ है, मच्छर बहुत है. पंचायत में रजूआत किया था? हाँ, सब कुछ किया है. पंचायत वाले देखने आते हैं? कोई नहीं आता है देखने. वोटिंग वाला सब लोग आता है, जब वोट का टाइम आता है तब सब लोग आता है. क्या है इधर? समस्या क्या है? इधर देखो कचड़ा पट्टी सब पूरा इधर ही पड़ता है, हमारे रूम के सामने उड़ के आता है. किसी से कुछ बोल नहीं सकते हैं, नेता सरपंच कुछ करते नहीं. हम लोग दरख्वास्त कितनी बार किए हैं कि कचड़ा पट्टी पेटी लाइए, लेकिन आदमी कुछ सुनता नहीं है. मतलब कोई समस्या हो तो आदमी वोट मांगने आएगा, आके उसके बाद हाँ ऐसा हो जाएगा, लेकिन आदमी कुछ करता नहीं है. वोट मांगने के टाइम पे सब लोग, हाँ, वोट मांगने के टाइम पर बोलेंगे वोट दीजिए, बाकी सब समस्या हल हो जाएगी. સફાઈ અભિયાનની શરૂઆત એ સારી વાત છે. જ્યાંથી સફાઈ શરૂ થઈ ત્યાં પણ સફાઈની જરૂર તો હતી જ, પણ તેના કરતાં સફાઈની વધુ જરૂર આ વિસ્તારોમાં છે. ઉજળિયાત વિસ્તારોને વધુ ઉજળા બનાવવામાં આવે એમાં કોઈ વાંધો નથી, પણ જે વિસ્તાર પહેલેથી જ ગંદકીથી ખદબદે છે તેના પર સરપંચને રહેમ નજર ક્યારે પડશે? કે પછી લાખોના ખર્ચે તૈયાર થનારી ગટર યોજના સુધી આ સ્થાનિકોએ આમ જ જીવતા રહેવા શીખી જવું પડશે? અને આ યોજના ક્યારે આવે તે પણ જોવું રહ્યું. કેમેરા પર્સન પ્રકાશ સાણુકે સાથે બ્યુરો રિપોર્ટ જન અધિકાર ન્યૂઝ કિમ. જન અધિકાર ન્યૂઝના અહેવાલ બાદ ઉમરપાડામાં 3 ડોક્ટરોની કાયમી નિમણૂક કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ છે સુરત જિલ્લાના છેવાડે આવેલો અતિ પછાત ઉમરપાડા તાલુકો. આમ તો આ તાલુકામાં 80% વસ્તી આદિવાસીઓની છે, એટલે સરકારે આ વિસ્તારને ટ્રાયબલ તરીકે જાહેર કર્યો છે. ખેત મજૂરી કરી પેટીઓ રેલી ખાતા ગરીબ આદિવાસીઓના આરોગ્યની ચિંતા કરી રાજ્ય સરકારે આ વિસ્તારમાં કરોડોના ખર્ચે અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. ત્યારે એવું લાગતું હતું કે આ સરકારી હોસ્પિટલ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, પણ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયાના થોડા સમયમાં આ હોસ્પિટલ બીમાર પડી ગઈ, કેમ કે હોસ્પિટલમાં મોંઘોદાટ પાણીનું કુલર તો મુકાયું, પણ પાણી આજ દિન સુધી આવ્યું ન હતું. કાયમી ડૉક્ટર નહીં હોવાથી દર્દીઓએ ધર્મના ધક્કા ખાઈ સુરત કે ભરૂચની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડતું હતું. ત્યારે અમારી જન અધિકાર ન્યૂઝની ટીમના કાને આ વાત આવતા અમે એક ધારદાર અહેવાલ રજૂ કરતા તેની અસર જોવા મળી છે. આ અમે નથી કહેતા, ત્યાંના લોકો કહે છે, સાંભળો તેમના જ મુખે. છેલ્લા કેટલાક સમયથી છેવાડાના વિસ્તાર ઉમરપાડામાં આવેલ હોસ્પિટલ જે લાખો રૂપિયાના ખર્ચે બની છે, ત્યાં મેડિકલ ઓફિસરોનો અભાવ હતો, સુવિધાનો અભાવ હતો. આ બાબતે અમે વારંવાર પ્રકાશ પાડ્યો અને સુવિધા માટે માગણી કરી, પરંતુ એ અમારી માગણી સંતોષાયેલી ન હતી. અમણે છેલ્લા 15 દિવસ અગાઉ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી ખાસ જન અધિકાર ન્યૂઝની ચેનલના પત્રકારો
છેવાડાના વિસ્તારની અંદર આવી આ બાબતે પ્રકાશ પાડ્યો અને સરકારમાં એની રજૂઆત ગઈ. ત્યાર પછી અહીંયા 3 ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ ડૉક્ટરો ચાર્જ લેવાના છે એવી અમને માહિતી મળી છે. ખાસ અમે આ તબક્કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને આ જન અધિકાર ન્યૂઝ ચેનલનો આભાર માનીએ છીએ. જ્યારે અમે આ વાતની ખાતરી કરવા જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર પંકજ ગામિતનો સંપર્ક કર્યો તો તેમણે પ્રથમ રજા પર હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તેમણે કહ્યું કે ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં 3 મેડિકલ ઓફિસરની નિમણૂક કરાઈ છે, પણ દિવાળી હોવાથી હજી તેઓએ ચાર્જ સંભાળ્યો નથી. પણ એક વાત ચોક્કસ છે કે જન અધિકાર ન્યૂઝના અહેવાલના પગલે મોડે તંત્ર જાગ્યું તો ખરું. દેર આયે દુરસ્ત આયે ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં ટૂંક સમયમાં કાયમી 3 મેડિકલ ઓફિસર જોવા મળશે અને ડૉક્ટરની હાજરીના પગલે હવે ગરીબ આદિવાસીઓએ સારવાર માટે ભટકવું નહીં પડે. હું જન અધિકાર ન્યૂઝને અભિનંદન આપું છું. એમણે પણ જ્યારે પણ જ્યાં એવું લાગ્યું છે કે આ જગ્યા ઉપર ભ્રષ્ટાચાર થાય છે, એ જોઈએ તો નહેરના કામ હોય કે જોઈએ તો રોડ રસ્તાના કામ હોય કે જોઈએ તો ઇન્દિરા આવાસ કે કોઈ પણ જાતના સરકારી આવાસોના કામ હોય અને જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં જન અધિકાર ન્યૂઝ પણ ખડે પગે ઊભા થાય છે અને એના પર્દાફાશ કરે છે. એ બદલ એમને પણ ખૂબ અભિનંદન આપું છું. પ્લસ બીજી વાત કહું તો સુરત જિલ્લાના છેલ્લામાં છેલ્લો તાલુકો ઉમરપાડા, જ્યાં કરોડોના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલું હતું અને ત્યાં આરોગ્ય કેન્દ્રના અંદર ડૉક્ટરની નિમણૂક ન કરવામાં આવવાથી આ જન અધિકાર ન્યૂઝે જે પર્દાફાશ કર્યો અને તેના પ્રત્યાઘાત આજ રોજ મને ખબર પડી છે કે ત્યાં ડૉક્ટરની નિમણૂક થઈ છે. તો એ બદલ હું જન અધિકાર ન્યૂઝને ખૂબ અભિનંદન આપું છું. આ વિસ્તારમાં નાની મોટી ચળવળ થકી અમે લોકોના સવાલો ઉકેલા છે. એ જંગલી સવાલથી માંડીને ખેડૂતોને દેવાનાબૂદથી માંડીને મજૂરીથી માંડીને નાની મોટી હડતાલો અમે કરી છે, ચળવળો અમે કરી છે અને આ ચળવળમાં પરિણામ અમને મળતું હતું. પણ છેલ્લા ઘણા વખતથી આ જે ચળવળ છે, આંદોલન છે, આખી જે લોકોની ભાગીદારી છે એમાં લોકોને તલે ચડાવવામાં આવે છે. તો છેલ્લા દિવસોમાં અમે જે ચળવળ કરી, અમે એ આંદોલન કર્યા અને આ ઉમરપાડા તાલુકામાં પછાત વિસ્તાર છે, લગભગ 68 ગામનો આખો વિસ્તાર છે. એમાં 33 પંચાયત છે અને પંચાયતમાંથી લગભગ 3 કરોડ રૂપિયાની આખી જે એ બની છે હોસ્પિટલ, એમાં કોઈ પણ જાતનું ડૉક્ટરના નામે કોઈ પરિણામ દેખાયું નથી. લોકોએ મને ફરિયાદ કરી કે સાહેબ તમે આવો અને આંદોલન કરો, ચળવળ કરો અને અમે તમારી હાથે રહીશું એમ કરીને અમે મામલતદારની કચેરીની સામે અમે ધરણા કર્યા, દેખવા કર્યા અને એવું અટલી બેઠકમાં આવ્યું કે તમે આવનારા દિવસોમાં આ ડૉક્ટરની નિમણૂક નહીં કરો તો અમે આગળની કાર્યવાહી કરશું. અને એ પછી મીડિયાને ધ્યાન કરીને અમે મીડિયાવાળાને લાવીને કહ્યું કે ભાઈ આ અમારી માંગણી છે, આ આદિવાસીની માંગણી છે, આ ચળવળની માંગણી છે, એ તમે ધ્યાનમાં રાખીને તમે આગળ વધજો. અને એટલા માટે પત્રકારો આવ્યા અને એને પરિણામે અમારે જે સવાલ છે, અમારી જે માંગણી છે, અમારી જે મેસેજ છે એ સરકાર સુધી પહોંચ્યા અને સરકારે લગભગ 3 ડૉક્ટરોની પોસ્ટિંગ કર્યું છે એવું મને પોતાને લાગે છે. એટલા માટે આ ખાસ જન અધિકાર મંચ અને બીજા પત્રકારોને પણ આભાર માનીને મારી વાતને કહેવાય છે કે જે દેશના બાળકો યુવાનો તંદુરસ્ત એ દેશ પણ તંદુરસ્ત. પણ અહીં તો આરોગ્યના નામે રાજનીતિ કરાય છે. કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલોનું ઉદ્ઘાટન તો મંત્રીઓ દ્વારા કરવામાં આવે છે, પણ હોસ્પિટલો કેવી ચાલે છે તે જાણવા કોઈ નેતા પાસે સમય નથી. એટલે કે કરોડો ખર્ચે હોસ્પિટલોને ભગવાન ભરોસે છોડી દેવાય છે. ત્યારે આ કાયમી ડૉક્ટરની નિમણૂકનો લાભ કેટલા સમય સુધી આ અબુધ વનવાસીઓને મળશે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડી જશે. મહેન્દ્ર પટેલ અને પ્રકાશ ચાલુક્યનો રિપોર્ટ જન અધિકાર ન્યૂઝ. મહુવા તાલુકાના અનાવલ ગામે એક મુસ્લિમ બિરાદર પેરિસવાળાના સહયોગથી છેલ્લા 17 વર્ષથી અનાવલ સરકારી દવાખાનામાં નેત્ર તપાસનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં આજુબાજુના આદિવાસી વિસ્તારોમાંથી દર વર્ષે 700 થી 800 જેટલા દર્દીઓ ભાગ લઈ આ મફત નેત્ર યજ્ઞમાં આંખની તપાસ કરાવવા માટે આવે છે.
આજ દર વર્ષે મુસ્લિમ બિરાદર પેરિસવાળા તરફથી રાખવામાં આવે છે और वलसाड़ में अतुल रेफरल डेवलपमेंट फंड अतुल एनआर सिफी आई हॉस्पिटल वलसाड़ वाला दर वर्षे आवेली यहाँ पे दर्दी तपास करे छे और मफत जे रिफ्रेक्शन वाला मफत चश्मा अने ऑपरेशन वाला यहाँ से बहान करने ले जाता है ऑपरेशन मफत करने प्लान करने घर पर मूक्या था। लगभग 850 થી 1000 સુધીના દર્દીઓ છે આંખના. એમાં ગયા વર્ષે જે અમે કેમ્પ કરેલો એમાં 1000 ઉપર દર્દી હતા. 800 ઉપરના ચશ્માનું વિતરણ કરેલું અને 70 જેટલા આંખના મોતિયાનું ઓપરેશન કરેલું. એ 70 મોતિયાનું ઓપરેશન સક્સેસ ગયેલું છે. આ એક પેરિસની વ્યક્તિ છે એ બધો ખર્ચો ઉઠાવે છે અને ગામ લોકો સહકાર આપે છે. પેરિસની વ્યક્તિ મુસલમાન વ્યક્તિ છે એ બધો ખર્ચો. છેલ્લા કેટલાક દિવસોથી નીલોફર વાવાઝોડાના ત્રાટકવાની સંભાવનાએ સમગ્ર ગુજરાતમાં ભયની સ્થિતિ સર્જી હતી. જોકે હવે હવામાન ખાતાએ વાવાઝોડું શાંત પડ્યાની સાથે વરસાદની આગાહી પણ પાછી ખેંચી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારતીય ચક્રવાત વિભાગના વડા ડોક્ટર એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાદળ હવા, પાણી અને બાષ્પીભવનના ભેજથી રચાયેલા મહાકાય વાવાઝોડાના ઉપરના ભાગે દક્ષિણેથી ફૂંકાયેલો ઠંડો પવન ભરાતા તે વિખેરાઈ ગયું હતું. હવે એક નજર કરીએ બોલિવૂડના સમાચારો તરફ. વર્ષ 2000ની સાલમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા સુંદર પાત્રો રિતિક અને સુઝેન હવે આપણને સાથે જોવા નહીં મળે. જી હા, 14 વર્ષના દાંપત્ય જીવન બાદ સુઝેન અને રિતિક રોશને આજ રોજ બાંદ્રાની કોર્ટમાં તલાક લઈ લીધા છે. જ્યારે કોર્ટે બંને બાળકોની કસ્ટડી બંને પાસે જ રાખી છે. આ ઉપરાંત આ તલાક અત્યાર સુધીનું સૌથી મોંઘું તલાક માનવામાં આવે છે. હુસ્નની મલ્લિકા ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મદિવસ છે. કરીએ આ નીલી આંખોવાળી પરીની રીલ અને રિયલ લાઈફ પર એક નજર. अमिताभ बच्चन और जया बच्चन की बहू ऐश्वर्या राय बच्चन जन्म हुआ 1 नवंबर 1973 में. ऐश्वर्या राय ने करियर की शुरुआत करी मॉडलिंग से और वो बन गई मोस्ट ब्यूटीफुल वुमन इन द वर्ल्ड. मिस वर्ल्ड का टाइटल जीतने के बाद मणि रत्नम ने ऐश्वर्या राय को अपनी तमिल फिल्म इरुवर में चांस दिया. लेकिन संजय लीला भंसाली की फिल्म हम दिल दे चुके सनम में ऐश्वर्या राय की एक्टिंग का एक नया ही रूप नजर आया. इस फिल्म के बाद ऐश्वर्या को फिल्म फेयर बेस्ट एक्ट्रेस अवार्ड से नवाजा गया था. संजय लीला भंसाली ने ऐश्वर्या राय को फिल्म देवदास में पारो के रोल के लिए भी साइन किया. देवदास में इनके को स्टार्स थे शाहरुख खान और माधुरी दीक्षित. जहां एक तरफ संजय लीला भंसाली के साथ ऐश्वर्या राय के काम को बहुत पसंद किया जा रहा था, तो दूसरी ओर उनके बॉयफ्रेंड सलमान खान के साथ उनकी लड़ाइयां भी खूब चर्चा में रहीं. यहां तक कहा जाता है शाहरुख खान की फिल्म चलते चलते में पहले